વખાણ તો નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવન તો સત્સંગ રૂપી ધન મળ્યું સદગુરુ મળ્યા જોને શેઠ ભીખ માંગવાનું તારું મટી ગયું મૂર્ખ કોની કરે તું વેઠ તો નામ નગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ અમર ફળ જાની પજે વર્ષે મેઘ હમેશ સદગુરુ મહારાજ. ખૂબ સરસ વાત કરી મોહન દાદાએ કે આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે અને આ મનુષ્ય દેહ જો પોતાના સ્વરૂપનું ભાન ન થાય તો આ મળ્યો તોય હું અને ન મળ્યો તોય હું. આગળ વાણી બોલાણી કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. કહું છું સહેલામાં સહેલો ઉપાય, ઈશ્વર ઓળખવા હોય તો આવજો. સંતોએ આની અંદર તાક મારી દીધી કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. હું કીધું પહેલી પ્રતિજ્ઞા આજે એ કરો, હરેક અભક્ષા ભક્ષ કેમ થાય. આપણે ભક્તિ તો કરીએ છીએ આજકાલના નહીં, આપણો જન્મ થયો ને આપણને સમજણ આવી ત્યારથી આપણે ભક્તિ કરીએ, પણ આ ભક્તિનો ઉગાવો કેમ નથી આવતો? જો આ વાણીમાં કહે છે આ ભક્તિનો ઉગાવો નથી આવતો એનું કારણ આ છે કે પહેલી પ્રતિજ્ઞા આજે એ કરો, અરે અભક્ષા ભક્ષ કેમ થાય. આપણને પહેલાથી એ જ નથી ખબર માણસ કોને કહેવાય. હવે ઈશ્વરને ઓળખવા નીકળ્યા છીએ અને આપણને એ ખબર નથી માણસ કોને કહેવાય. અને કોઈ આપણને કીધું હોય કે એ ભાઈ માણસ થા, તો આપણે માણસ નહીં હોય, ન હોય તો જ કોક કે ને ભાઈ માણસ થાય. એમ કે ને આપણે રોડે કોઈ કઈક એવો ઝઘડો થયો હોય ને કઈ નો બોલવાના શબ્દો બોલતા હોય, એવું કઈ બોલતા હોય કે એ ભાઈ માણસ થા, એટલે મોરું માણસનું છે પણ માણસ નથી એટલે કેવું પડે માણસ થા. પહેલી પ્રતિજ્ઞા આજે એ કરો, અભક્ષા ભક્ષ કેમ થાય. અભક્ષા ભક્ષ કરતો હોય ને એને રાક્ષસ કહેવાય અને માણસ હોવા છતાં માણસ ના કહેવાય. ચોરી કરતો હોય એને ચોર કહેવાય, માણસ હોવા છતાં માણસ ના કહેવાય. હવે એક બાજુ આપણે ચોરી કરીએ છીએ ને બીજી બાજુ સાવકાર થાય, પરમાત્મા ક્યારેય ના મળે. આપણું જીવન સત્યની લાઈનમાં નથી આવ્યું. સત્યની લાઈનમાં જયારે જીવન આવે ને ત્યારે જ પરમાત્માના દર્શન થાય, એ પેલા ન થાય. ચોરી, દારૂ, જુગાર, માંસાહાર, વ્યભિચાર આ બધું છે ને જ્યાં સુધી જીવનમાં છે ને ત્યાં સુધી પરમાત્માનું દર્શન ન થાય. એટલે સંતોએ કીધું કે ભાઈ પેલા તું માણસ થા, અને જયારે માણસ થઈને ભક્તિને પાત્ર બનીએ ને ત્યારે સદગુરુ ભક્તિનું દાન કરે. અને ભક્તિનું દાન જ્યારે થાય ક્યારે દાન થાય? કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજી અને રહીએ શું. ભલે આવી ધનનો ઢગલો કરે, ભલે હોય મોટો ફૂક, કદાચ મોટો રાજા હોય તો ભલે, પણ કુપાત્ર હોય તો વસ્તુ વાવીએ નહીં. સદગુરુ પેલા સુપાત્ર બનાવ્યું. સુપાત્ર કોણ બનાવી શકે? સુપાત્ર જે સુપાત્ર હોય તે બનાવી શકે, જે પાત્ર નથી પાત્ર બનાવી શકે નહીં. સદગુરુ એવા સુપાત્ર છે. અને એ સુપાત્ર જ્યારે મળે ને ત્યારે આપણને પાત્ર બનાવે, અને પાત્ર બને ને ત્યારે ભક્તિનો રસ આની અંદર ઠરે.
ઈ પેલા ભક્તિનો રસ ન ઠરે. કદાચ આપણે ટીલા ટપકા મંદિરે જાતા હોય, દેવ દર્શને જાતા હોય, અસંખ્ય માળા ફેરવતા હોય, ગમે એટલું કરતા હોય, પણ જ્યાં સુધી પાત્ર નથી બન્યા ત્યાં સુધી પરમાત્માનું દર્શન ક્યારેય ન થાય. સંતોએ ના પાડી. આપણે આ વરસાદ થયો અને વાવણી થઈ હોય, વાવણી થઈ અને એની સાથે આપણે ખેતરની અંદર બીજ વાવી આવીએ, પછી બીજને આપણે ખાતર નાખીએ, પાણી નાખીએ, ગમે એટલું આપીએ, પણ જો અંદર નિંદામણ ન કરીએ ને તો પાક ન આવે. અંદર એ જે ખડ ઉગ્યું હોય એ ખડને નીંદવું પડે, અને ખડ નીંદાય ત્યાર પછી જ ઓલા પાક ઉપર બરાબર ઉપર પાક આવે. ઈ પેલા ઓલા છોડ ઉપર પાક આવે નહીં. એમ આપણા જીવનમાં ભક્તિનો પાક નથી આવતો, એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક આપણી રેણી ઘટે છે. આપણી રેણી જો પરિપૂર્ણ હશે તો જ પરમાત્માનું દર્શન થાય, નકર પરમાત્માનું દર્શન નહીં થાય. એક બાજુ આપણે ચોરી કરવી છે ને એક બાજુ સાહુકાર થવું છે, તો આ બે વસ્તુ ના બને. પીપા પાપ ન કરે તો પુણ્ય બરોબર. તાર પુણ્ય નથી કરવું ભાઈ, પાપ કર્મ મૂકી દે. બીજું કાંઈ કરવું ને તાર કોઈને દાન નથી કરવું. દાન કોને કરીશ? હાલ કે તારું કઈક હોય તો દાન કર. હાલ દેવાય. પરમાત્માએ આપણને આપ્યું હોય, ધન સંપત્તિ આપી હોય, તો આપણે શરૂઆત આપણા ઘરથી કરીએ ને. આપણો ભાઈ દુખે પીડાતો હોય અને આપણે ગામમાં 25 લાખ રૂપિયા ભાંગીને સપ્તાહ ઓલી કરતા હોઈએ, ક્યારેય પરમાત્મા ન મળે. આપણો ભાઈ પીડાતો હોય ને આપણે ગામમાં 25 લાખ રૂપિયા માંગીને સપ્તાહો કરતા હોઈએ, ભાઈ બિચારો 5000 આટું વલખા મારતો હોય. પરમાત્માએ આપ્યું છે તો આપો ને. એ તો એનું છે ને, આપણે દેવું. આપણું થોડું છે. આપણું હોય કરો દાન, હાલો. અને આપણું હોય તારે લઈ જવા જોઈએ ને. આપણું કઈ ખરું? આમાંથી એક હોય નહીં, ટાચણી જેટલું આપણું નથી ને આપણું હોય તારે લઈ જવા જોઈએ. તો તમે દાન કોનું કર્યું? એટલે એનું છે ને, એને દેવાનું છે, ત્યારે અકર્તા થવાય. બાકી તો કઈક ને કઈક અંદર ભાવ રહી જાય. મેં શુભ કર્મ કર્યું, શુભ કર્મ કર્યું ને એ હોનાની બેડી છે. ખરાબ કર્મ કરીએ તો લોઢાની બેડી છે. બેડી તો બે છે. પોપટને તમે હોનાના પાંજરામાં પૂરો કે લોખંડના પાંજરામાં પૂરો, એટલે એને બંધન ઈ બંધન જ છે. સમજાય વાત? તમે સારું કર્મ કરો કે ખરાબ કર્મ કરો, બંધન ઈ બંધન જ છે. પણ તમે સારું કાર્ય કરો છો ને એમાંય પરમાત્મા, આ તો તારું છે ને, પરમાત્મા તે મને આપ્યું છે, તારું છે ને, તારું તને અર્પણ કરું છું, આમાં મારું કાંઈ નથી. છૂટી ગયો જીવ. શરૂઆત ક્યાંથી કરે? પોતાનાથી કરે. અને પોતાનાથી શરૂઆત થાય ને, બરોબર, ત્યારે માનવાનું કે નહીં હવે ભક્તિ પાંગરી છે. બાકી તકતીઓ માટે આખું ગામ દાન કરે છે, અને છતાં તકતીઓ કદાચ મોટી મોટી 5-5 કરોડ રૂપિયા દાન દઈ અને તકતીઓ મારી દે ને, એ નથી રહેતી. નરસૈયા પાસે એક ખાવાની ખીચડી ના નહોતા તો એ જુનાગઢ નરસૈયાનું કહેવાનું. મીરાની પાસે કાંઈ નહોતું, આખું રાજ મૂકીને વહી ગયા હતા તોય મેવાડ મીરાનું કહેવાનું. ગંગા સતીન પાનબાઈ, કળશંગ બાપુ, 5 જણા ભજન કરે. એમાં ભૂદરદાસ પોતે હરિજન. અને ભૂદરદાસ આ સત્સંગની અંદર આવે એટલે પોતાના કુટુંબે જ વિરોધ કર્યો કે આપણે આ રજપૂત થઈ અને આવા હરિજનને તમે ઘરે સત્સંગ કરો, આ અભડાવો છો તમે બધું. કે ભાઈ એ તો અમારા સત્સંગી છે ને, એ તો કાયમ આવશે. એ કે તોય કે તમે આ ગામમાંથી તમે સીમમાં રહો, વાડીએ રહેવા વી ગયા. આજ આપણે કહીએ ગંગા સતીન પાનભાઈ અમારા ગામમાં થઈ ગયા, એલા ગામમાં નથી રહેવા દીધા. શું વાત કરો તમે? નરસૈયો અમારી નાચમાં થઈ ગયો, એટલે હતો તેથી હક નહોત લેવા દીધું. હે પણ આપણને એમ થયો નરસૈયાને ગામે દુઃખ આપ્યું, પણ નરસૈયાને નહોતું મન દુઃખ આપ્યું. કેમ નહોતું ખબર? નરસૈયાને દે ભગવાન તું જે કરી, બાકી આમાં મારી કોઈ ઈચ્છા છે નહીં. તું જેમ જીવાડ એમ મારે જીવવું છે. આપણે તો આપણી ઈચ્છાથી જીવવું છે. જેને જેને પરમાત્માની ઈચ્છાથી જીવવું છે એના માટે જગતમાં કોઈ દુઃખ જ નથી. તમારી પાસે જે છે એમાં તમને જીવતા આવડી ગયું એટલે જગતની કોઈ તાકાત તમને દુઃખી ના કરી શકે. ખરેખર આ તો આપણી પાસે છે એનાથી આપણને સંતોષ નથી, બાજુવાળાનું જોઈને દુઃખી છીએ. બાકી તમારી પાસે છે એમાં તો જીવતા આવડી જાય
તો જગતમાં કોઈ દુઃખી નથી, છે કોઈ? પરમાત્માએ આપણને જે આપ્યું ને, આખી દુનિયાનું રાજ આપી દે ને તોય ન મળે. મળે? જીવરાજભાઈ, આ બે આંખ આપી દો, મારી જેટલી સંપત્તિ છે એ આપી દો, લ્યો. એટલે પરમાત્માએ આપ્યું ને, કોઈથી ન અપાય. આ સંપત્તિનું શું મૂલ છે? એવો રૂડો મનુષ્ય દેહ આપ્યો છે આપણને, જેનું મોલ ન થાય, તોલ ન થાય, માપ ન થાય. અને આપણે ગાંડા વેડા કાઢીએ કે પરમાત્મા તે મને કાંઈ ન આપ્યું. ધિક્કાર છે તારા મનુષ્ય દેહને, કે તને પરમાત્માએ આવો સરસ મનુષ્ય દેહની કાયા આપી અને છતાં તું ભીખ મંગો જ રહ્યો. અને હકીકત આ પરમાત્માને મેળવવા કોઈ મંદિરે જતું હોય તો મને એક દાખલો બતાવો, પરમાત્માને મેળવવા માટે જાય, ભીખ માગવા જાય. દીકરો નથી, આપી દેજે. શું કરે? એટલી સંપત્તિ હજી ઘટે છે, બરોબર છે, છોકરાને વ્યવહાર નથી થયું, એટલે એ તો એના ભાગ્યમાં હશે, થાહે. બાકી કે પરમાત્મા શું કરે? હે? આ તો આપણું કરેલું આપણે ભોગવ્યું છે, આપણે બીજાને શું કરવા દોષ દઈએ છીએ? મારા કર્મની પીડા હું જ ભોગવું છું, બરાબર છે. મારી પીડા માટે કોઈ બીજો જવાબદાર નથી, આપણે બીજાને જવાબદાર માનીએ છીએ. એ જ મોટામાં મોટી ભૂલ છે આપણી. પરમાત્માએ આવો સરસ મનુષ્ય દેહ આપ્યો અને છતાં જો આપણે હજી પરમાત્મા પાસે કઈક બીજી આશા રાખતા હોય કે હજી કઈક સારું થાય પછી હરિભજન કરીએ, તો પછી હરિભજન જ થાય, બીજું કઈ નહીં થાય. ભાઈ, હવે બીજો મળવાનો કે નહીં ઈ કોઈને ખબર નથી. આ આપ્યો છે ઈ 100% છે, અને આનાથી ઉત્તમ બીજો કોઈ મનુષ્ય દેહ મળવાનો નથી. હવે પછી મળવાનો છે કે નહીં એની કોઈ ગેરંટી નથી. જો આ જન્મે થઈ ગયું, નકર પછી ક્યારેય વારો આવશે નહીં. કારણ કે આ જન્મે જો હરિગુણ ગાયા હશે અને કાંઈક પરમાત્માના માર્ગે ચાલ્યા હશું, પરમાત્માના સ્વરૂપને જાણી અને પરમાત્મા રૂપ બન્યા હશું, તો પરમાત્મા ફરી વાર આપે તો આપે, બાકી નકર તો આપવાનો નથી. કારણ કે 84 લાખ યોનિની અંદર ફરતા ફરતા આપણને મનુષ્ય દેહ મળ્યો છે. અને પાછો જો આ ખાણી ચૂકી ગયો અને આ મનુષ્ય દેહ ચૂકી ગયો તો આ દરવાજો ઉયો જાય તો પાછો 84 માં જવાનો, અને પાછો 84 માં ફરતો ફરતો પાછો આવશે ને, ત્યાં પાછો કયા વિષયોની ખંજવાળીઓની અંદર મનુષ્ય દેહ પાછો પૂરો કરી દે. હકીકત આ મનુષ્ય દેહ પૂરો થાય છે ક્યાં થાય છે ખબર? વિષયોની ખંજવાળોમાં જ. આપણને એમ થાય આસક્ત નથી આપણે, બરોબર છે. એટલે ઝૂંપડામાં આસક્તિ બંધાય, મેલમાં ન બંધાય, બરોબર છે. આપણે જનકનો દાખલો લઈ લ્યો. દેશ હતા વિદેહી, રાજ કર્યું, બરોબર, રાજના બધા વહીવટો કર્યા, છતાં રાજ એને બાંધી ન શીખ્યું. અને નાની એવી હાવણીમાં કેટલાય હલવાઈ ગયા. સમજાય? જનકને રાજ હતું, બરોબર છે, પરમાત્માએ વાપરવા જ આપ્યું હતું, પણ મારું નથી તારું છે, બરોબર છે. જનકને જ્યારે અષ્ટાવક્ર કથા કરે અને બધા સાંભળવા માટે આવે, પણ જનક નો આવે ત્યાં સુધી કથા ચાલુ ન કરે. એટલે બીજા બધાએ કીધું કે ભાઈ જનક નો આવે ત્યાં સુધી તમે કથા ચાલુ કરતા નથી, તમારે જનક એક જ શિષ્ય છે, બાકી બધા નથી. કે ભાઈ એવું નથી. હા, એ કે તમે વાદ વિવાદ કરો છો, એ કે તમને અમારા પ્રત્યે આવું છે, તમે જનક આવે ત્યારે જ કથા ચાલુ કરો છો. એ કે ભાઈ એવું કઈ છે નહીં, પણ લેવા વાળો ઈ છે, લેવા વાળો ઈ છે, બરોબર છે. બાકી તમે બધા આવો છો, પણ લેવા વાળો ઈ એક છે. કે બાપજી એવું કેમ? તે કે સમય આવે કે શું કશ. અને એમાં બરોબર થોડાક દિવસ થયા અને અષ્ટાવક્ર તો યોગ સિદ્ધિના જાણકાર હતા. જનકના મહેલમાં આયા, બરોબર, કથા ચાલુ, સત્સંગ ચાલુ, અને જનકના મહેલમાં આગ લગાવી. જનકના મહેલમાં આગ લગાવી અને પછી જનકને કીધું, હે જનક, તારા મહેલમાં આગ લાગી છે. એમ કીધું ને ત્યાં તો ઓલા બધા જે બીજા બધા બેઠા ને, કોકની લંગોટ હુકાતી હતી, કોકનો ધોતિયું હુકાતું હતું, કોકનો રૂમાલ હુકાતો હતો, બધા જ ઉભા થઈને મંડપની બહાર સીધા જ મહેલની અંદર, બરોબર. જનક ને જનક તને કહું તારો મહેલ હળગ્યો. બીજી વાર કીધું તોય જનકે કઈ કીધું. ત્રીજી વાર કીધું કે હે જનક, તારા મહેલમાં આગ લાગી. અરે મારો હોય તો આગ લાગે ને, મારો છે જ નહીં. મારો હોય તો આગ લાગે, મારો છે જ નહીં. અને આપણે મારું કેટલું કઠણ થઈ ગયું આ મારું, એમ
ઓલાને મેલ હળગ્યો તોય કે મારો હોય તો હળગે ને, આ તો તમારો છે, મારે આમાં શું લેવા દેવા. ઓલા બધા આપટીને બધા જે કઈ લેવાનું હતું એ બધું લઈને આવ્યા ને પાછા પોતપોતાના સ્થાને બેસી ગયા. પછી અષ્ટાવક્રએ કીધું કે ભાઈ તમે કેમ ભાગ્યા? મેલ તો જનક નો હળગ્યો તો. અરે કે અમારા આ બધા કપડા હુકાતા હતા એટલે. અરે કે જનક આઈને બેઠો છે અને તમને એક લેંગોટી છૂટી નથી, ઓલા મેલ છૂટી ગયો. આ જો સમજાય એવી વાત છે. આસક્તિ ક્યાં બંધાય એનું કોઈ નક્કી નથી હો. એવું ન માનવું કે કરોડપતિ હોય ન છૂટી શકે. કરોડપતિ હોય છૂટી જાય ને રોડપતિ બંધાઈ જાય, ક્યાંક એક રોટલી ટુકડામાં બંધાઈ જાય. આ મનની દશા છે. અને જેને જેને આ મનની દશા લાગીને, આ મનથી જ સમજવાનું હો, દેહથી કોઈ બાહ્ય ક્રિયા નથી. આ ભક્તિ છે એ કોઈ બાહ્ય ક્રિયા નથી. આપણને એમ લાગે ભક્તિ છે એ બાહ્ય ક્રિયા છે. ભક્તિ છે એ અંતરની ક્રિયા છે, અંતરનું ભજન છે. તમે ઘર સંસાર વ્યવહારમાં બધે રહ્યો પણ ક્યાંય આસક્તિ ન બંધાવી જોઈએ. આપણે બધા એટલા બધા એકરૂપ થઈ ગયા છે ને, આ એકરૂપતાને સદગુરુએ તોડાવી. એકરૂપ નથી રહેવાનું, આનાથી છૂટું પડવાનું છે. આપણા દીકરા છે, પુત્ર છે, પરિવાર છે, બધાની સાથે પ્રેમ ભાવથી પરમાત્મામય વ્યવહાર કરવાનો બધાની હારે. પણ ક્યાંય એટલી બધી આસક્તિ નહીં બાંધવાની કે એ તે એમ, એની સિવાય મારું જીવન બરોબર છે. ઈ એના ભાગ્યનો લઈને આવ્યો છે, બરોબર છે. ઈ એના માર્ગે આવ્યો છે, તમે તમારા માર્ગે આવ્યો. તમે એકલા જ આવ્યા છો ને ઈ એકલા જ આવ્યા છે. એકલા આવ્યા પાછા કઈ ખરા એકલા આવ્યા ને એકલા જવાનું છે. તઈ હું કરવા છોકરાને બિચારાના એટલા બધા ઓલા કરો, કામ કરે છે ને તેમ કરે છે ને, એલા એકલા જ જવાનું છે. પછી છોકરા હારી મોહ છોડો ને, કેમ નથી છૂટતો? છૂટે. અને આટલા બધા આપણે દુઃખી થાય એની પાછળનું કારણ શું છે ખબર? આપણી આસક્તિ આપણને દુઃખી કરે છે. આપણે સંસાર વ્યવહારમાં રહેવાનું અને છતાં આસક્ત નહીં થવાનું. નાનપણથી છોકરો મોટો થતો હોય ને, કાલ મોટો થઈ જાય, આજે એને મોટો કરી દઉં, કાલ સવારે વળી ખપીને લાવશે અને પછી અમારું ભરણ પોષણ કરશે ને અમે શાંતિથી બેઠા બેઠા ખાવું. આવા સપના જોયા હોય ને, એ જે આસક્તિ છે ને એ આસક્તિ પછી દુઃખી કરે. નગર તેલા વૃદ્ધાશ્રમમાં બેઠા બેઠા ભજન થાય, ન થાય? જેને સદગુરુ મળ્યા એને પૂછી જો, વૃદ્ધાશ્રમમાં બેઠા બેઠા ભજન થાય કે ન થાય? થાય. એલા પણ છતાં આપણે દુખી દુખી કેમ થાય? ઓલી એટલી બધી આશા બાંધી લીધી. એલા આશા ક્યાંય ન રાખવી એક પરમાત્મા સિવાય. પરમાત્મા એકમાં જ આશા રાખવી, બાકી ક્યાંય આશા રાખવી નહીં. અને આપણી આશા અને તૃષ્ણાની નદીઓની અંદર એટલા બધા આપણે તણાઈ જઈએ, એટલા બધા તણાઈ જઈએ કે આપણને સદગુરુએ કયું ઘર બતાવ્યું એ આપણને ખબર નથી રહેતી. સદગુરુએ આપણને કેવો રસ પાયો અને હજી આપણે સંસારના રસની અંદરથી તૃપ્ત નથી થયા, એ તો વિચારવો જોઈએ ને. સદગુરુએ આપણને અમર રસ પાયો છે. કેવો રસ પાયો છે? અમર. બરોબર છે. તો આ નાશવંત રસની અંદરથી ક્યારેક આપણી વૃત્તિઓ બહાર મુક્તિ અંતર્મુખ થાય તો ઓલો અમર રસ ઝરશે ને. આ બહારના રસની અંદર એટલો બધો તરબોળ થયો છે, સંસાર વ્યવહારના, બરોબર, એ બધા રસની અંદર એટલા બધા આપણે તરબોળ થયા છીએ કે ઈ રસમાંથી છૂટીએ તો અંતર્મુખ થાય તો ઓલો અમર રસ ઝરે ને. સંતોએ વાણીમાં કીધું, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, ઓ મન મસ્તાન થઈ પરું રે દીવાના, મન મસ્તાન થઈ પરું રે દીવાના, અમરાપુરની આશા કરો તો, અમરાપુરની આશા કરો તો, છોડી દિયો ને તમે અભિમાના, છોડી દિયો ને તમે અભિમાના.
અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. ઓ કિતના લંબા કિતના ચોડા, કિતના લંબા કિતના સોડા. કિતના હે બ્રહ્મ અનુમાના, કિતના હે બ્રહ્મ અનુમાના. સોઈ શબ્દ કા ભેદ બતાવો, સોઈ શબ્દ કા ભેદ બતાવો. और छोड़ी दियो ज्ञाना, और सोड़ी दियो ज्ञाना. अमर प्यालो मारा गुरुजीए पायो, अमर प्यालो मारा गुरुजीए पायो. સદગુરુએ આપણને અમર રસ પાયો છે. અને આ અમર રસ કોણે કોણે પીધો? ધ્રુવ ને પ્રિયા, પ્રહલાદ ને પિયા, और पिया रोहिदास, दास कबीरा ने भर भर पिया, फिर भी पीवन की आस. राम रस ऐसो है मेरे भाई, जो पीवे सो मगन हो जाए. साखतड़ा मूंगा भया पीवतड़ा मरी જાય. એક રતી જો ઘટમાં સંસરે ને તો અમર લોક લે જાય. એની ઉપરથી નક્કી થાય કે એક રતી નથી ઉતરી. એક રતી ઉતરે ને તો અમર લોકમાં રહી જાય. એટલે આ સંસાર વ્યવહારની ઉપાધિ નો લાગે એને. અમર તત્વને પામે ખાલી એક રતી જો અંતર ઉતરે ને તો. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, મન મસ્તાન થઈ ફરું દીવાના. અમરાપુરની આશા કરો તો છોડી દિયો તમે અભિમાના. અભિમાન આપણને કેટલી પ્રકારના છે એ કોઈને ખબર નથી. બરોબર છે? કુળનું અહંકાર, બરોબર છે? રૂપનું અહંકાર, બરોબર? સત્તાનું, સૌંદર્યનું, શક્તિનું, જ્ઞાનનું, બરોબર છે? 8 પ્રકારના અહંકાર છે. ઓલા એકમાંથી છૂટે ને ત્યાં સામે બંધાય, એકમાંથી છૂટે ને ત્યાં સામે બંધાય. બરોબર? કાંઈક ને કાંઈક અહંકાર આવી જાય. કોકને સત્તાનો અહંકાર, કોઈને સંપત્તિનો અહંકાર. બરોબર? સત્તા હોય ને તો એ સત્તા ક્યાં સુધી ખબર છે? આ દેહ છે ને ત્યાં સુધી. પણ નરસિંહ મહેતાને એવી સત્તા આપી, મીરાને એવી સત્તા આપી, બરોબર છે? વાલમરામ, ભોજલરામ આને એવી સત્તા આપી કે દેહ નથી ને તોય એની સત્તા છે. આપણને કદાચ સત્તા મળ્યો ને આ બધા સરપંચ થાય કે પછી વડાપ્રધાન થાય, એ બધા 5-5 વર્ષ કે 25 વર્ષની મળે. કેટલી? સદગુરુએ આપણને જે સત્તા આપી ને એ અમર સત્તા આપી છે. એવો અમર પ્યાલો આપણને પાયો છે. પણ આ અહંકાર જો છૂટી જાય, કોઈને સત્તાનું, કોઈને સંપત્તિનું, કોઈને કુળનું, કુળનું અહંકાર થાય. હોય અમે ઉચ્ચ કુળના, અમે પટેલ, બરોબર છે? આ સત્તાનો અહંકાર છે, બીજું કાંઈ નથી હો. બાકી બધાની અંદર આત્મા એક જ બોલે છે. પછી હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, પટેલ હોય તોય ભલે, અને કોળી હોય તોય ભલે, કોઈ પણ જ્ઞાતિ હોય, બધાની અંદર એક જ આત્માની સત્તા છે. એક જ ચેતન સત્તા બધાની અંદર બિરાજમાન છે. બરોબર છે? આવું જયારે નક્કી થાય ને ત્યારે આ બધી અહંકાર છે ને ભસ્મીભૂત થાય. અને આ અહંકાર જો છૂટે ને તો પછી સંતોએ કીધું કિતના લંબા કિતના ચોડા, કિતના હે બ્રહ્મ અનુમાના. તમે બ્રહ્મનું અનુમાન કેવડું માનો છો? કેવડો બ્રહ્મ? આપણે ઓલો મૂર્તિમાં આમ કરીને આમ એટલો ગમતો બેહાર દીધો એવડો બ્રહ્મ છે? હે? આ એવડો ગમતો બ્રહ્મ છે? અને ઈ બ્રહ્મ આ સૃષ્ટિનું સર્જન કરે છે. એલા કિતના લંબા કિતના ચોડા, કિતના હે બ્રહ્મ અનુમાના. તમે બ્રહ્મનું અનુમાન કેવડું માનો છો? સોઈ શબ્દ કા ભેદ બતા દો और छोड़ी दियो कुल ज्ञाना. बाकीનું બધું જ્ઞાન મૂકી દો, ખાલી આ શબ્દનો ભેદ બતાવો તમે બ્રહ્મ કેવડો માનો છો. પછી એની વાણીમાં એનો જવાબ આવ્યો, पृथ्वी से पहोला पवन से जीणा, पृथ्वी से पहोला पवन से जीणा, आदम है अपरम पारा, आदम है
પરમ પારા લંબા ચોડા સર્વે બરાબર લંબા સોડા સર્વે બરાબર કાયમ હે વો કીર્તારા કાયમ હે કીર્તારા અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો અમર પ્યાલો મારા ગુરુજી પાયો પૃથ્વી છે પહોળા આવી કરોડો પૃથ્વી એની અંદર રમે છે પૃથ્વી છે પહોળા પવન છે ઝીણા કારણ કે આ ક્યાંય પકડાય એવો નથી ઝીણામાં ઝીણો છે પવન તો આવે છે ને તો પવનની તમને લહેર આવે એટલે તમને એનો અહેસાસ થાય છે બરોબર છે પરમાત્મા છે ને સબર ભર્યો છે પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી આપણે પરમાત્મામાં જ બેઠા છીએ પૃથ્વી છે પહોળા પવન છે ઝીણા આદમ હે અપરંપારા આદમ નામ ખુદા થાય ખુદા અપરંપાર છે એનો કોઈ પાર પામી શકાય એવું નથી આપણે નાના નાના ચિત્રીને બેઠા ને આપણી મોટામાં મોટી ભૂલ છે ભાઈ કારણ કે એનથી આપણે ક્યાંય જુદા નથી એ ખોયની ટાંચણી મૂકો એટલી જગ્યાએ ખાલી નથી એની વિનાની કોઠીમાં ગરીને પાપ કરો ને તોય પરમાત્મા જાણે છે કારણ કે તમે પરમાત્માની અંદર છો પરમાત્મા તમારી અંદર છે અને તમે પરમાત્માની અંદર છો પરમાત્મા સબર ભર્યો છે પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી આવી તો અનંત પૃથ્વી છે કૃષ્ણે ગીતામાં કીધું કરોડો સૂર્ય પ્રકાશિત થાય તોય મને પ્રકાશિત કરી શકે નહીં હું સ્વયં પ્રકાશિત છું પરમાત્મા અવડો છે પરમાત્માને આપણે નાનો એવો ચિત્રી બેહી ગયા અને એને કોઈએ રામ કીધો કોઈએ કૃષ્ણ કીધો કોઈએ રામાપીર કોઈ સહજાનંદ કીધો ને આપણે એને સદગુરુ કહીએ છીએ સદગુરુ એટલે આ ઘાટ ને સદગુરુ કોઈ માનતા હોય ને બરોબર ઘણા એમ કે બે અમે ભજનમાં ગયા હતા પણ ત્યાં ગુરુ સિવાય બીજું કઈ આવતું નહોતું ગુરુ એટલે વિશ્વ આખું બરોબર છે ગુરુ એટલે સૌથી વિશાળ એનાથી પછી વિશાળ કાંઈ હોય નહીં એને ગુરુ તત્વ કીધું આ ઘાટ છે ને આ ઘાટને ગુરુ કીધા નથી બરોબર છે ઘાટ છે એ આવે છે ને એ આપણને માર્ગદર્શન આપે છે એ માર્ગદર્શક છે એ આપણને માર્ગ બતાવે છે એ આપણને રસ્તો બતાવી દે બરોબર ઘાટ છે એ માર્ગદર્શક છે અને માર્ગ બતાવી અને સદગુરુ આવે છે ઘાટે આવે છે સબઘટ મેરે સાઈયા ખાલી ન કોઈ સહેજ બલિહારી જાસુ ઘટકી જાગટ પ્રગટ હોય જે ઘાટે પ્રગટ થાય રામના ઘાટે પ્રગટ થયો એટલે રામને આપણે ભગવાન કહીએ કૃષ્ણના ઘાટે પ્રગટ થયો એટલે કૃષ્ણને આપણે ભગવાન કહીએ રામાપીરના ઘાટે પ્રગટ થયો એટલે રામાપીરને કહીએ જે ઘાટે પ્રગટ થાય છે એ ઘાટની બલિહારી છે એ તમને માર્ગ બતાવી દે છે ને એ માર્ગે આપણે ચાલવાનું છે બરોબર છે બાકી પરમાત્મા છે એ તો સર્વ વ્યાપક છે એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી ગુરુ મારો ના અવતરે ન ધરે જનની ગર્ભે વાસ ઉપજે અને વણસે એ બધો માયાનો વિલાસ કારણ કે સદગુરુ છે ને આવતા જાતા નથી અને આવે ને જાય ને એ ગુરુ કલ્યાણ શું કરે આજ જન્મે કાલ મરી જાય એવા વરને વરીને હું શું કરું મીરા કે હું તો વરું મારા અખંડ વરને મારો ચૂડલો અમર હો જાય આજ જન્મે કાલ મરે એવા વરને વરી નહીં મારે કરવું હું તો વરું મારા અખંડ વરને સદગુરુએ જે આપણને વર બતાવ્યો ને એની હારે સુરતાને પૌણાઈ દીધી એ અખંડ વર છે અને એ પૃથ્વી છે પહોળા પવન છે ઝીણા આદમ હે અપરંપારા લંબા ચોડા સર્વે બરાબર કોઈની અંદર નાનોય નથી કોઈની અંદર મોટોય નથી હો એવું ન માનવું કીડીમાં નાનો છે ને હાથી મોટો છે બધાની અંદર એક જ હરખો છે કોઈમાં નાનો મોટો નથી કીડીમાં તું નાનો લાગે હાથીમાં એ તો આપણે બોલવા માટે કહીએ સંતોએ વાણીમાં કીધું કીડીમાં તું નાનો લાગે ને હાથીમાં મોટો બાકી કોઈમાં નાનોય નથી ને કોઈમાં મોટોય નથી બધાની અંદર એક જ ચેતન સત્તા કામ કરે છે બધાની અંદર એ જ એક ચેતન રમી રહ્યો બીજો કોઈ છે નહીં આપણે નાનો મોટો માનવાનો નથી લંબા ચોડા સર્વે બરાબર કાયમ રહે ઈ કીર્તારા પ્રતિત વિના નાનર પંડિત કેવાણા પ્રતિત વિના નાનર પંડિત કહેવાણા અમર વાચે પુસ્તક પાના મારો સે
પુસ્તક પાન વર્તી પોતાની વાળી શક્યા નહીં. વર્તી પોતાની વાળી શક્યા નહીં. ઓર ધરાવે પંડિત નામાં, ઓર ધરાવે પંડિત નામા. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. પ્રતીત વિનાના નર પંડિત કહેવાના. આપણને પરમાત્માની પ્રતીતિ થતી નથી, અને જેને પરમાત્માની પ્રતીતિ થઈ ગઈ ને, બરોબર છે, એને પછી ક્યારેય ખોટામાં એનો પગ ગયો નહીં. પ્રતીત નથી એને કે પરમાત્મા સબર ભર્યો છે ને પરમાત્મા હું જે કાંઈ ક્રિયા કરું છું એને પરમાત્મા જાણે છે. આવી પ્રતીત જેને થઈ ને એ તો સંત થયા. આ તો જેને પ્રતીત નો આવી પરમાત્મા છે એવી પ્રતીત નો આવી ની પંડિત કહેવાના. પંડિત કહેવાના મર વાંચે પુસ્તક પાના, કદાચ પુસ્તક પાના ગમે એટલા વાંચી લે પણ વર્તી પોતાની વાળી શક્યો નહીં. ઓર ધરાવે પંડિત નામાં, વર્તી તો પોતાની વળી નહીં. આપણને ભટકાવે છે ને તો આપણી વૃત્તિઓ જ ભટકાવે છે. આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી જો તમારી વૃત્તિ ઉઠે નહીં, વૃત્તિ ઉઠે ને તમને કોઈ અહીંથી બહાર લઈ જવા વાળું છે નહીં. પણ તમે ઘરે બેઠા હો, એકલા બેઠા હોય ને અંદર 10 જણાના વિચાર હાલતા હોય, 10 જણાની બાજુ આપણી વૃત્તિઓ ફરતી હોય, તમે એકલા બેઠા છતાં એકલા નથી. અને 500 માણાની વચ્ચે બેઠા હો જો વૃત્તિ ન ઉઠે ને તો તમે 500 માં એકલા બેઠા. આને ગંગા સતીએ કીધું એકાંતે બેસીને અલખને આરાધે તો પ્રભુજી પધારે એને દ્વાર. ઓલો તો એકલો બેઠો હોય રૂમમાં, 500 નારે લઈને બેઠો હોય. વૃત્તિ શારે બાજુ ફેરતી હોય, શારે બાજુ આખા જગતમાં જ્યાં જોવાય ને આપણે બેઠા હોય સત્સંગમાં, વૃત્તિઓ આપણી સંસારમાં ફરતી હોય. કોઈના વિચારમાં હોઈએ આપણે, કોઈના સમરણમાં હોઈએ આપણે, આપણી સુરતા સત્સંગમાં લાગે નહીં, કારણ કે વૃત્તિઓ પોતાની વાળી શક્યા નહીં. આપણી વૃત્તિઓ નથી વળતી, અને આ વૃત્તિઓ નહીં વળે ને તો પાછો આ જન્મ મરણના ચક્કરમાં જવું પડશે, જવું પડશે ને જવું પડશે. આપણે દેહને સ્થિર કરી શકીએ છીએ, મનને કરી શકીએ છીએ. ગંગામાં જાય તો દેહ પવિત્ર થાય, મન થાય. આ મનને તો આપણે ક્યારેય ઠપકો આપ્યો જ નથી. હરાયા ઢોર ઘોડે રખડે, જ્યાં ફાવે ત્યાં રખડે. કોઈ દી વિચાર કર્યો કે આપણે કદાચ આ શરીર ગમે એટલું સ્થિર કરશું પણ મન રખડશે તો આ સૂક્ષ્મ દેહ કર્મ નથી કરતો? સૂક્ષ્મ દેહ નથી ફરતો બધે? સૂક્ષ્મ દેહ ક્યાં ક્યાં આપણે આટા મારીએ એ વિશે જ આપણને ખબર નથી. આ સ્થૂળ દેહ છે ને, આ સ્થૂળ દેહ તો છેલ્લે કદાચ દેહ પડી જાય ને તો આ સ્થૂળ દેહ આઈના રહે. આ 5 તત્વોનો દેહ છે ને આ બધા થઈને પાછા બાળી દે. આ સ્થૂળ દેહ કઈ ગતિ નહીં કરે, ગતિ કરશે એ ઓલો સૂક્ષ્મ દેહ ગતિ કરવાનો છે. અને સૂક્ષ્મ દેહ નો આધાર છે ને એ મન છે. આ સ્થૂળ દેહ છે ને એનો આધાર આ 5 તત્વ છે. આ 5 તત્વો તો અહીંથી ઉભા થયા છે, અહીંયા પાછા હળગાવી દેવાના છે. આની અંદર ગતિ કરે છે ને સૂક્ષ્મ દેહ ગતિ કરે છે. એટલે સંતોએ મનને સમજાવ્યું કે મન સમજાવે તે નર મોટા. સ્થિરતા પદમાં ઠર્યા, નિરાંત નામ અભય સત સ્વામી તે ભળું જળમાં તર્યા. કારણ કે જો મન સમજશે, મન દ્વારા એની વૃત્તિઓ અંતર્મુખ થશે. બહાર જે વૃત્તિઓ ફરે છે અને એ વૃત્તિઓ દ્વારા આટલી બધી વાસનાઓ ફેરાવે છે. આપણને એમ થાય કે આપણે બોલીએ છીએ, આ જોઈએ છીએ, સાંભળીએ છીએ, બરોબર છે. આ બધી ચેતનાઓ તમે છે ને વેડફો છો. આ બધા દ્વારેથી આપણી ચેતના જ વેડફાય છે, બીજું કાંઈ વેડફાતું નથી. આ ચેતનાઓ છે ને આપણને એમ થાય કે કેન્દ્રિત કેમ નથી થતું, પણ બધા દ્વારેથી આને 9 દ્વારેથી રખડવાની છૂટ આપણે આપી જ છે ને. 9 દ્વારે જ રખડવા જાય અને 9 દ્વારે આ ચેતનાઓ ભટકે છે. આપણી ચેતનાઓ સ્થિર થતી નથી. વૃત્તિ પોતાની આપણી મૂળ વાત હતી, કારણ કે એની ઉપર જાવ પાછું કે વૃત્તિ પોતાની વાળી શક્યો નહીં. ઓર ધરાવે પંડિત નામાં. કદાચ પંડિત થઈ ગયા બરોબર છે, તોય હું થઈ ગયું. પંડિત થાવું તો કોકને બ્રહ્મા નાખશું,
આમ ન હોય, પરમાત્મા આમ હોય. બરોબર છે. પંડિત નથી થવાનું ભાઈ. પંડિત ન થાય તો કે વાંધો નહીં, પંડિત થવાની જરૂર નથી. પંડિત થવું તો કોકને બિચારા બ્રહ્મમાં નાખશું. બરોબર. બ્રહ્મ ચીન્યો છો બ્રાહ્મણો, બ્રહ્મ ચીન્યો છો બ્રાહ્મણો. પેલાનો સમય હતો ને ત્યારે બ્રાહ્મણો છે ને બ્રહ્મની વિદ્યાને જાણતા. જે સદગુરુએ આપણને વિદ્યા જણાવી ને એ વિદ્યાને બ્રાહ્મણો જાણતા. અને બ્રાહ્મણ છે ને એ બ્રહ્મને જાણતા અને બ્રહ્મને જણાવવાની શક્તિ એની અંદર હતા, એટલે એને બ્રહ્મ વિદ્યા કહેતા. અને બ્રહ્મ વિદ્યા ઉપરથી બ્રાહ્મણ નામ પડ્યું. શું નામ પડ્યું? હવે આપણે શું કહીએ? બ્રાહ્મણ. શું કરવા કહીએ ખબર? બ્રહ્મમાં નાખે એટલે. બાકી બ્રહ્મ ચીને સો બ્રાહ્મણો, બ્રહ્મ ચીન્યો સો બ્રાહ્મણો. બરોબર છે. બ્રહ્મ ચીન્યો છો બ્રાહ્મણો. હું એમ કહું, નરસિંહ મહેતા ભલે ગમે એ કુળમાં જન્મ્યા હોય, રોહિદાસ ગમે એ કુળમાં જન્મ્યા હોય, પણ એ બ્રાહ્મણ હતા. જે સંતો થઈ ગયા એ બધા ગમે એ કુળમાં જન્મ્યા પણ બ્રાહ્મણ હતા, કારણ કે એને બ્રહ્મ વિદ્યા આપી. આપણે બ્રહ્મમાં નાખી કોકને, આમ નો કરાય ને આમ નો કરાય. એટલે જે કરે એ કરવા દે ને ભાઈ, તને શું વાંધો છે? ક્યાંક તો બંધાણો છે ને. મંદિરે ન જવાય ને, દેવ દર્શને ન જવાય ને, આમ ન કરાય ને, તમે કરો એ ખોટો ને અમે કરીએ સાચું ને. એટલે જે કરે એ ક્યાંક તો બંધાણો છે ને. હે, આજ નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે એનામ જાગૃતિ આવશે ને ક્યારેક વિચાર કરશે કે આ પરમાત્મા તત્વ કેવું છે અને આ પરમાત્મા તત્વ ક્યાં છે. આવો જયારે વિચાર આવશે ત્યારે પાછો વળશે. આપણે એને બ્રહ્મમાં નાખી, ભાઈ આમ ન હોય ભક્તિ, આમ ન કહેવાય. તો ભક્તિ કોણ કહેવાય? તું બતાય ભાઈ. ભક્તિ તું બતાય કોને કહેવાય તું કરતો હતો. વેદ સમજ્યા વિના કરો ઘર ભટકે, વેદ સમજ્યા વિના ઘરો ઘર ભટકે. એ મૂર્ખ બજાવે ઉજળા બાના, મૂર્ખ બજાવે ઉજળા બાના. આપન સુજે તો પથરા પૂજે, આપન સુજે તો પથરા પૂજે. ઓર ધરે કુડા ધ્યાના, ઓર ધરે કુડા ધ્યાના. અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. વેદ સમજ્યા વિના ઘરો ઘર ભટકે. મૂર્ખ્યો લજાવે ઉજળા બાના. બાના તો આપણે ખૂબ ઉજળા પહેર્યા છે. આપણે મનુષ્ય છીએ, બરોબર છે. ઘણા બધા બાના પહેર્યા, પપ્પુ દજ્જુ, ધર્મ ધુરંધર ને શ્રી શ્રી ને 1008 ને ઘણા બધા બાના આપણે પહેર્યા છે. એટલે આપણને એમ થાય છે કે અત્યારે બધા બાના પહેરે. એટલે રામા અવતારમાં બાના પહેરીને જ ફરતા હતા. રાવણ ને માં સીતાનું હરણ કરવું તો કોનું રૂપ લીધું? બ્રાહ્મણ નું રૂપ લઈને માં સીતાનું હરણ કરવા ગયો ને રાવણ. આજ આપણને એમ થાય તેથી રાવણે બ્રાહ્મણ નું રૂપ લીધું. આપણે ભક્તિના નામે કેટલાય ડોળ નથી કરી નાખતા. કઈક ખોટું થયું હોય તો કે ભાઈ અમે તો ભગત છીએ, અમારું આમાં નામ ન હોય, પણ કર્યું હોય એને. ભક્તિનો ડોળ પહેરીને આસળ પહેરીને આ શું કરીએ આપણે? ભેદ સમજ્યા વિના ઘરો ઘર ભટકે. મૂર્ખ્યો લજાવે ઉજળા બાના. બાના નો પહેરાય તો કોને કીધું છે કે આવું બાનું પહેરો? આપને સૂજે એ તો પથરા પૂજે. જેને પોતાનું સ્વરૂપ નો નક્કી થાય ને એ બધું કરે, અને જેને પોતાનું સ્વરૂપ નક્કી થઈ જાય ને તેથી એને પથ્થરમાં જોયો તો ઈ છે, બરોબર છે. જ્યાં જોવે ને ઈ જ છે, બીજો છે નહીં. એને બીજો દેખાય જ નહીં. આ તો બીજો જાણીને બીતો ફરું છું. એક સતા બીક કોની ધરે છે? રાખ હિંમત તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે? બીજો છે જ નહીં. આ તો મારો ગુરુ ને તારો ગુરુ, એટલે આ ક્યાંથી આવ્યું? આપણે શું કરીએ? મારા ગુરુએ મને પૂરું આપ્યું, તમને અધૂરું આપ્યું. એ નથી જાતું હજી આપણી અંદર. સદગુરુ બધાનો એક છે. એલા પરમાત્મા છે ને એ સદગુરુ છે બધાનો. અને સદગુરુ ક્યારેય કોઈનો જુદો ન હોય, અને બીજો હોય ને એમ ગુરુ કહેવાય નહીં. સમજાય વાત?
કોને સદગુરુ કયો તમે? આ ઘાટને ગુરુ કયો? આ ઘાટ તો કાલ નથી તો ગુરુ વહી ગયા આજ નથી. ઈશ્વર મહારાજનો ઘાટ આજ નથી, સદગુરુ વહી ગયા. એટલે સર્વ વ્યાપક છે એને આપણે સદગુરુ કહીએ, આ ઘાટને નથી કહેતા. આપને સૂજે તો પથરા પૂજે ઓર ધરાવે કુડા ધ્યાના. કુડું ધ્યાન કોને કહેવાય ખબર છે? બગલો થઈને આરે બેસતો, સાસ રાખતો પોળી આરેથી, કઈ આહાર મળ્યો નહીં, દરિયો નાખ્યો ડોળી, બરોબર છે, આને કુડા ધ્યાના કીધા. બગલો હોય ને એક પગે ઉભો હોય આમ સ્થિર, અને આંખ બંધ કરીને એવો બેઠો હોય કોકને એમ લાગે કે ઓ બગલાને ધ્યાન લાગી ગયું. જેવી માછલી આવે ત્યાં ટપક દારાની પકડી લે. આવું ધ્યાન ધરવાનું નથી, બરોબર છે. આ ધ્યાનની ના પાડી, બીજા કોઈ ધ્યાનને નથી ઉડાડ્યું સંતોએ. કોઈ ક્રિયા નથી પરમાત્માને મેળવવા માટે. બધા માર્ગો પરમાત્મા સુધી જવાના છે, બરોબર છે, પણ કોઈ માર્ગ પરમાત્મા સુધી જવામાં કોઈ સાધન તમને લઈ જઈ શકે નહીં. ત્યાં સુધી પહોંચવા માટે સાધન લઈ શકાય, પછી એને નામ સ્મરણ લ્યો, ધ્યાન લ્યો, યોગ લ્યો, સમાધિ લ્યો, લક્ષ લ્યો, જે લ્યો તે બધા સાધન પરમાત્માના દાર સુધી જવાના છે. પણ ત્યાં પરમાત્માની જયારે ભેટો થાય ત્યારે કોઈ સાધન કામમાં આવતું નથી, બધા સાધનો છૂટી જાય, બરોબર છે. કિયા કિરાયા કુછ ભી નહીં, સહેજે પ્રિયુજી કો પાયા, અબ મોહે આનંદ અદ્ભુત આયા. અખો કે છે દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, નવ છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રા છે જાગ્યા. હું કીધું ઉતો તો સદગુરુ જગાડી દીધો. સુતા નર નિંદ્રા से जाग्या, छूट गया सपना सारा, अब मोह आनंद अद्भुत आया. बरोबर છે. ત્યાં કોઈ ક્રિયા છે નહીં, ખાલી અને ખાલી સદગુરુ આપણને શું કરી દીધું? પ્રકાશ આપી દીધો. જ્ઞાન રૂપી પ્રકાશ થાય એટલે અંધકારનો વિલય થાય. અંધારાને પશ્ચિમ ગોતવા જાવ તો મળે નહીં. એકવાર અંધારાએ ફરિયાદ કરી પરમાત્માને કે આ સૂર્ય ઉગે ને એટલે મને રહેવા દેતો નથી, બરોબર છે. એટલે પરમાત્મા કે મારે કેવું જોઈએ? અરે કે મને ટકવા જ નથી દેતો, એ કે બરોબર છે, આવડવા મને રહેવા જ નથી દેતો. પરમાત્માને ફરિયાદ કરી એટલે પરમાત્માએ સૂર્યને કીધું કે ભાઈ કેમ આવું કરે છો તું? આને તારી ફરિયાદ કરી તું આવ એટલે આને રહેવા નથી દેતો. અરે કે પણ મેં ક્યાં ના પાડી ઈ રહેતો? એને કોઈ દી મને આવીને ફરિયાદ નથી કરી કે ક્યારેક મને ફરિયાદ કરવો તો પણ ઓલો સૂર્ય ઉગે તો અંધારું રહે ખરું? કોણ ફરિયાદ કરે? એટલે જે ઘેરે સદગુરુ રૂપી સૂરજ ઉગે ને અંધારા સીધા જ જાય આગે, બરોબર છે. કોઈ અંધારું રહે નહીં. જેમ છે એમ પરમાત્માનું દર્શન થઈ જાય. પછી એમાં નાનો હોય તોય ભલે, મોટો હોય તોય ભલે, સૂક્ષ્મ હોય તોય ભલે, વૈરાટ હોય તોય ભલે, બધાની અંદર એક જ સદગુરુ દેખાય, બીજો દેખાય નહીં. આ બીજો જે દેખાતો હતો ને એ જ મોટા મોટી ભ્રાંતિ હતી. આ ભ્રાંતિ સદગુરુ કાઢી નાખી, જોઈ લે એક જ છે, બીજો છે નહીં. બધાની અંદર પ્રેમથી પરમાત્મામય વ્યવહાર કર તો જ પરમાત્મામય તારું જીવન થશે, નકર થાય નહીં. अब नहीं आऊं मैं, अब नहीं जाऊं, अब नहीं आऊं मैं, अब नहीं जाऊं, अब नहीं धरूं कूड़ा ध्याना, अब नहीं धरूं कूड़ा ध्याना. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે, કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે, लिख दिया मोहे परवाना, लिख दिया मोहे परवाना. अमर प्यालो मारा गुरुजीए पायो, अमर प्यालो मारा गुरुजीए पायो. अब नहीं आऊं मैं, अब नहीं जाऊं. સદગુરુએ જ્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ કરીને કરાવીને આપણને ત્યારે ખબર પડી કે હું આવ્યો નથી, જવાનો પણ નથી, બરોબર છે. આ ક્યારે નક્કી થયું? જ્યારે પોતાનું સ્વરૂપ નક્કી થયું. આપણને એમ થાય કે હું જન્મું છું મરું છું, અને આખું જગત આમ જ જીવે છે, હું જન્મું છું મરું છું. હકીકત કોઈ જન્મતુંય નથી મરતુંય નથી. આ બધું જેમ હતું ને એમ જ છે. પરમાત્મામાં જેમ હતું એમ જ છે. એમાં કોઈ વધારોય નથી થયો, કોઈ ઘટાડોય નથી થયો. જેમ છે એમ છે.
સમુદ્રના પાણીની અંદરથી આપણને એમ થાય કે ઓહો આટલું બધું પાણી બાષ્પીભવન થઈ જાય ને આટલું બધું પાણી વેડફાઈ જાય ને આ પાણી બધું જાતું ક્યાં, એલા એમાંથી એક ટીપું ઓછું થતું નથી. એમ પરમાત્માના સંસારની અંદરથી એક ટીપું ઓછું થતું નથી. બધું પરિવર્તનશીલ છે, બધું ઊભું થાય છે ને એમાં પાછું લય થાય છે. આમાંથી કોઈ આવ્યું નથી ને કોઈ જવાનું પણ નથી. સદગુરુ એવું સ્વરૂપ આપણને બતાવ્યું છે. આપણે દેહને માની બેઠા હું આવ્યો છું, હું જવાનો છું. દેહ તો બધાના આવ્યા હતા ને બધાના જવાના છે. અને એ 5 તત્વોમાંથી ઊભું થયું છે ને 5 તત્વોમાં પાછો લય થાય છે. તે આવ્યું ગયું ક્યાં? પ્રકૃતિના ભાગમાં ફેરફાર થયો. પ્રકૃતિમાંથી આ પુગદળ બન્યું હતું, પાછું પ્રકૃતિમાં હમાઈ જવાનું. તમારું સ્વરૂપ તો અખંડ છે, તમે આવ્યા નથી ને ગયા નથી. આ કોણ નક્કી કરાવે? આ તો જયારે સદગુરુ મળે અને સાચો બ્રહ્મ વેતાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે ત્યારે ખબર પડે મારે જન્મ નથી, મારે મરણ નથી, મારે આવનય નથી ને જાવનય નથી. એટલે કૃષ્ણ એકે કીધું કે હું આવતોય નથી ને જાતોય નથી, જન્મતોય નથી ને મરતોય નથી. બરોબર છે? તેમ ન કહી શકો. સદગુરુ મળે ત્યારે તેમ ન કહી શકો. આપણી કક્ષા નહીં ને એટલે નથી કહેતા. કૃષ્ણે કક્ષા કેળવી, એને કક્ષા કેળવીને એને પરિપૂર્ણ જયારે છો ત્યારે કીધું હું આવતોય નથી ને જાતોય નથી. અને આપણે ઘડીકમાં સંસારના ભાગમાં બોલે ને ગોળે, ઘડીકમાં સડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય. એવા દોરંગા ભેગા ન બેસીએ, એમાં પથ પોતાની જાય. ઘડીકમાં આપણે આધ્યાત્મિક થઈ જાય, ઘડીકમાં પાછો ભૌતિકના રાગે રાગ. એટલે તમે ભૌતિકમાં રહેતા હોય તો તમારું જીવન આધ્યાત્મિક હોવું જોઈએ. આધ્યાત્મિક માણસના જીવન છે ને ફરી ગયા હોય, એની કોઈ સાહ ન હોય. આપણી ઈચ્છા છે ને, આપણી સાહ છે ને, એ સાહ જ આપણું બંધન છે. કોઈ ચાહના ન હોય. પરમાત્મા જે થાળીમાં આવે એ ખાઈ લેવું, પરમાત્મા જેવી રીતે રાખે ને એમ રહી લેવું, કોઈ ચાહના નહીં. અને આ ચાહના મટી જાય ને ત્યારે કોઈ તમને દુખી કરી ના શકે. આપણે આપણી ચાહ મટતી નથી ને એટલે દુખી થાય છે. કંઈક ને કંઈક ચાહના રહી જાય છે. ભજન કરતા કરતા આપણને ચાહના રહી જાય. શું ચાહના રહી જાય? મુક્ત થાવ. એલા કોઈએ બાંધ્યો નથી. તું મુક્ત જ છો. એલા કોને બાંધ્યો? આ મુક્તિ હાટું જ આપણે ફાફા મારીએ ને, મહારાજ મુક્ત કરાવો, મુક્ત કરાવો. એટલે બાવળિયાને બધ ભરીને આપણે બાવળિયાને એમ કે મન છોડી દે, એટલે હાથ પોળા કરી દે ને તને કોઈ બાંધ્યો નથી. એમ સંસારે આપણને બાંધ્યા નથી. આપણે હાથે કરીને બધ ભરી હો, બાકી કોઈ આપણને બાંધ્યા નથી. આપણને એમ થાય કે સંસારે આ સંસારમાં પડ્યા, એટલે સંસારમાં ભલે પડ્યા, મન પરમાત્મા રાખીને તને કોને ના પાડી? લગ્નમાં જવાની કોઈ ના નથી પાડી. એલા લગ્નમાં જવાનું બધાને પહેલા જઈને બેસી જવાનું, પણ મન પરમાત્મા પાસે હોવું જોઈએ, લગ્નમાં ન હોવું જોઈએ. આ તો લગ્નમાં ગયા એટલે એકરૂપતા, એટલી એકરૂપતા ભાઈ લગન લગન લગન. બરોબર છે? જેવો પ્રસંગ ઘડાય એવી આપણી એકરૂપતા. કોઈના શમશાન યાત્રામાં ગયા હોય ન્યાય એકરૂપતા, દુખી દુખી દુખી. ઓહો કાંઈ નથી સંસારમાં. પાછો ઘરે આવે ને તે ઈનો ઈ શમશાણીઓ વૈરાગ કહેવાય. અને કયો કહેવાય? શમશાણીઓ વૈરાગ કહેવાય. અને આવો શમશાણીઓ વૈરાગ આખા સંસારને લાગે ને પાછો ઘરે આવે ને તે પાછું સોટી જાય. ઓલી મદલાળ કરોળિયો હોય ને, કરોળિયો એ ઝાડું બનાવે, એના ને એના ઝાડામાં ઈ હલવાય. એટલે આપણે બનાવેલા ઝાડામાં આપણે હલવાના, આપણને બીજું કોઈ ન કાઢીએ કે આપણે જ નીકળવું પડે. કરોળિયું ઝાડું ક્યાંક બનાવે? કરોળિયું કઈ મટીરિયલ બહારથી ન લાવે, એના મોઢામાંથી લાળ બને અને એ લાળમાં ઈ આખું ઝાડું બનાવે. એ ઝાડું બને ને ઝાડામાં હલવાય. હલવાય ને પછી કે હવે હારું નીકળવું કેમ? હવે એને કોણ કાઢે? પછી કોઈ જો સદગુરુ મળી જાય ને એમ કે ભાઈ તે તારા મોઢાથી આવડી આ લાળ બનાવી છે, એ પાછી જો રિવેશ વીતવા માંડે તો તું આમાંથી છૂટો થાય. એમ જો આ છે ને આપણામાંથી આપણે આ લાળ ઊભી કરી છે, અને જો આપણે પાછી લૂંટે ભેગી જો અંદર ઉતારી લેવું અને આપણે જ હકેલશું તો જ હકેલાય. બાકી સદગુરુ કદાચ ગમે એટલા માથા પસાડે ન ઉકેલાય, ન ઉકેલાય, ન ઉકેલાય. તમે તમારી જાળને ઉકેલો તો જ તમે ઉકેલી શકો. અબ નહીં આવું મેં, અબ નહીં જાઉં, અબ નહીં ધરું કુડા ધ્યાના, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે. ભાણ સદગુરુ જયારે મળ્યા ને ત્યારે કીધું લીખ દિયા મોહે પરવાના. સદગુરુએ આપણને પરવાનો લખી દીધો. હવે જગતમાં કોની બીક છે? આગળ અમે સાખીમાં કીધું તું, સત્સંગ રૂપી ધન મળ્યું, સદગુરુ રૂપી મળ્યા શેઠ.
ભીખ માંગવાનું તારું મટી ગયું મૂરખ, કોની કરે તું વેઠ? કોની વેઠ કરશો? એલા ભીખ માંગવાનું મટાડી દીધું સદગુરુએ. એલા ભીખ માંગવી તો એક જ માંગજો કે હે પરમાત્મા તારા શરણમાં વાસ દેજે, સદગુરુ તારા શરણમાં વાસ દેજે. બાકી આ ભૌતિક ભીખ તો છે ને આખું જગત માંગે છે, એલા સદગુરુનો બાળક ન માગે. સદગુરુ બાળકને એક જ ખુમારી હોય કે દે તો તારું શરણ દેજે, બાકી કાંઈ નથી જોતું. આવો સદગુરુનો મહિમા છે. અને સમય પણ આપણે થઈ ગયો છે, વધારે વિશેષ ન કહેતા આવો ગુરુનો મહિમા છે. અને ધીરે ધીરે મારા શબ્દો થોડાક આકરા કદાચ લાગતા હશે, બરોબર છે, પણ મને જે અંતરથી ઉગે છે એ હું કહું છું. આમાં મારા ઘરની કઈ વાત નથી, મને સદગુરુ જે બોલાવે છે એ બોલું છું. આમાં હું કઈ તૈયારી કરીને અહીં આવતો નથી. સદગુરુ જે કહે છે એ ઉતરે છે. રેડીમેડ કપડાની દુકાન છે, આપણને થાય તો આપણે પહેરી લેવાના, આપણને ન થતા હોય સાઈડમાં મૂકી દેવા, બીજું કાંઈ છે નહીં. આપણને થાય એ પહેરી જ લેવાના. હું એમ કહું છું નહીં પહેરવાના એમ નહીં, પહેરી જ લેવાના. મનને જ કીધું એમ. હું તો મારા મનને સમજાવવા માટે કહું છું, બાકી તમારે જ્યાં લેવું હોય ને લેજો. સદગુરુ મહારાજની